એટલે આ વખતે આપણે ગરબા ઉલડી કરવાના હો. હા, નોન સ્ટોપ. એટલે તને ખબર તો હે યાર, મને ક્યાં ગરબા રમતા આવડે જ છે. હું તો ખાલી ખુરશી લઈને સાઈડમાં બેહું. હા, એ તો અમને ખબર છે ભાઈ. ઓલા વર્ષે છોકરી વાળે ઉલડી કોણ ગરબા કરતું હતું ને અમને ખબર છે. ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી નતું જોયું ભાઈ આપણે? ખોટા બહાના દેવાના અહીંયા. ભાઈ મેં તો ઘરે કહી દીધું હો કે જે દિવસે ગરબા છે ને એ દિવસે મારે રાતે મોડું થશે, મને ફોન ન કરતા કીધું. એટલે તમે બે કહી દેજો. તમને ખબર તો હે મને રાતના 9 વાગ્યા પછી ઘરેથી બહાર નીકળવાની પરમિશન નથી. તો કાલ રાતે તું 1 વાગે ક્યાં બહાર રખડતો તાર એક્ટિવા લઈને? એ તો મારા પપ્પાની મેડિસિન લેવા ગયો હતો. ભાઈ મન નહોતી ખબર કે આન પપ્પાની દવા ભૂપતભાઈ ગલ્લે મળે છે. હવે ખોટા બાના નો ઘાતો મારી જોડે કોઈ દી ખોખલા બાના નીકળ. અને આપણામાંથી સૌથી સારો ફોન કોની જોડે છે? આની જોડે. એટલે આપણા બધાના નવરાત્રીના ફોટા તું પાડજે ને તાત્કાલિક આપી દેજે. નવરાત્રીના ફોટા દિવાળીએ મુકાય એવી રીતે નો આપતો. એટલે મારો ભાઈ, મારે તમને ફોટા મોકલવામાં કઈ વાંધો નથી, પણ 10 ફોટા મોકલું ને એમાં મારો બધો ડેટા પૂરો થઈ જાય છે અને મારે ટોપ અપ રિચાર્જના ખર્ચા વધી જાય છે.